આજના વ્લોગમાં આપણે આવ્યા છીએ કેરીની વાડીમાં. તો જો આ કેરીનું આખું ખેતર છે. આમાં કેરીના આંબા લાગેલા છે અને આ આંબા બહુ જૂના છે એટલે આટલા મોટા છે. તો અત્યારે કેરીની સિઝન પતવા આવી છે. કાચી કેરી બધી ઉતરી ગઈ છે, પણ આંબા પર પાકીને જે કેરી નીચે પડે એને હાંખ કહેવાય. તો એ કલેક્ટ કરવા માટે અમે અત્યારે આવ્યા છીએ. અને આ જો હું જોડે બોક્સ લઈને આવી છું, કારણ કે આટલી બધી હાંખો અત્યારે આપણને મળશે ને કે થેલીમાં ભરીએ ને તો નીચેની હાંખો દબાઈ જાય, કારણ કે પાકેલી હોય. અને જો આટલા બધા નીચે છે ને જે જનાવરો ખાય, જે કીડી મકોડા એ બધું ઉધઈ એ બધું ખાઈને કેરી બગાડેલી છે. જો નીચે આ બધી, પછી જો મને એક કેરી મળી છે પણ જો નીચેથી બગાડેલી છે. ઉપરનો ભાગ ખાઈ શકાય છે, પણ અત્યારે આપણને બીજી હાંખો પણ એટલી મળશે એટલે આપણે કંઈ કરતા નથી. પછી જો આ આંબામાંથી પણ મને મળી રહી છે. તમે કોઈ પણ આંબાને ગમે એટલી કાચી કેરી ઉતારી લો, તમારી નજરથી કેરીઓ ચુકાઈ જ જશે અને એ કેરી પછી આંબા પરથી પાકીને નીચે ખરશે જ, અને એને કહેવાય હાંખ. અને આખો બગીચો ઉતારી લીધા પછી પણ આ બગીચામાં આંટો મારવો એ બહુ જરૂરી હોય છે, કારણ કે તમને હાંખો મળી જ જાય. અને કેરીનો રંગ પણ એના પાંદડા જેવો જ હોય, એટલે બધી કેરી આપણે ઉતારી નથી શકતા. અને ક્યારેક ક્યારેક અમુક કેરીઓ એવી જગ્યાએ બહુ જ ઊંચી હોય કે જે આપણે ઉતારી ના શકીએ. તો એના લીધે અમે આ વીણવા માટે આવ્યા છીએ. અને બહુ ઊંચી કેરીઓને ઉતારવા માટે કેરીના ઝાડ પર ચડવું એ પણ બહુ સેફ નથી, એટલા માટે અમે ઉપર કેરી પડી જ રહેવા દીધી છે. જે હાંખો થઈને નીચે પડશે, જાનવર પણ ખાશે, જીવડાઓ પણ ખાશે, અને જે હાંખો આખી હશે એ અમે ખાશું. તો જો આટલી બધી હું કાઢી જ રહી છું અહીંયાથી. અને અહીંયા છે ને પાંદડા હોય ને જે નીચે, એમાંથી શોધવી પડે હાંખો. પછી એક કેરી ઉપર એક લટકે છે, જે ઉપર જ પાકી ગઈ છે. તો જો આ રીતે પાકીને ખરી જાય. તો આ હું તોડી લઉં છું અત્યારે. અને અત્યારે જો અમારી સિસ્ટર શૂટ કરી રહી છે, તો એણે ફ્રન્ટ કેમેરા કર્યો છે. એના પછી અમે અમારા પપ્પાના મોટા ભાઈના ખેતરમાં આવ્યા છીએ. ત્યાં જામફળનું ઝાડ છે. તો આ જામફળ છે ને અમે ખાવા માટે આવ્યા છીએ. અને એક સાચી વાત કહું, હાંખ એટલી ગળી હોય ને કેરીની કે ખાધા પછી જામફળનો બિલકુલ ટેસ્ટ ના આવે. એટલે કેરીની સામે સ્વાદમાં જામફળ તો કંઈ જ નથી. પણ એવું છે કે જામફળ અમુક જામફળીમાં 12 માસ થતા હોય, પણ કેરી ખાલી જ ઉનાળામાં થાય છે. અને કેરી છે ફળોનો રાજા, એટલે એની સામે જામફળનું તો કંઈ આવે જ નહીં. અને મેં હાંખ ખાધી હતી એટલે મને અત્યારે જામફળનો પણ કાંઈ સ્વાદ આવી નથી રહ્યો. આ મારા મોટા બાપા છે, અને એમણે તલ વાવેલા હતા, કાળા તલ. તો જો એ છે અત્યારે. તો એ કાળા તલનું એ પેલું અલગ પાડી રહ્યા છે, હવાથી સોર્ટિંગ કરી રહ્યા છે. અને અમે અહીંયા સ્પેશિયલી જામફળ ખાવા માટે જ આવ્યા હતા. પણ તમે ટ્રાય કરજો ક્યારેક, બહુ ગળી કેરી હોય ને એ ખાઈ લો ને અને પછી જામફળ ખાજો. જામફળનો કંઈ જ સ્વાદ નહીં આવે. આવું એટલા માટે કે કેરી વધારે ગળી હોય છે, તો એના કમ્પેરમાં જામફળ આપણને બહુ ગળ્યું લાગતું નથી. પછી અમે આગળ ગયા બીજા આંબાઓ નીચેથી કેરી લેવા માટે. તો જો આ છે જ. અમે અત્યારે થેલીમાં ભેગી કરીએ છીએ, પણ થોડી વધારે ભેગી થઈ જાય પછી બોક્સમાં ભરશું. તો જો આટલી મળી જ રહી છે. અને ક્યાંક ક્યાંક ઉપર અમને કાચી પણ દેખાઈ રહી છે. પણ હવે ઝાડની ઉપર કોણ ચડે, અને ચડવું પણ રિસ્કી છે, અને ચડ્યા પછી પણ ના આવે એવી જગ્યાએ કેરીઓ આવેલી હોય છે. એટલે એને ઉપર જ પડી રહેવા દેવી બેટર છે. એ હાંખ થઈને નીચે પડશે, પક્ષીઓના ભાગમાં હશે તો એ ખાશે, કોઈ જાનવરના ભાગમાં હશે તો એ ખાશે, કોઈ જીવડાઓના ભાગમાં હશે તો એ ખાશે, ને આપણા ભાગમાં હશે તો આપણે ખાઈશું. જો આ મારા ભાગમાં છે કેરી, એટલે જો એ કેરી લીધી છે. જો આ બીજી કેરી કીડીઓ ઓલરેડી ખાઈ રહી છે. આની અંદર કાળી કીડીઓ તમને દેખાશે. બગીચો પાકે ને એટલે એવું નથી કે માણસો જ ખાય, પશુ પક્ષીઓ પોતપોતાના ભાગનું પોતપોતાના નસીબનું ખાઈ જ લેતા હોય છે. તો જો આમાં કીડીઓ છે જ, એટલે હું વિચારું છું કે લઉં કે નહીં. આ કીડીઓ જશે પણ નહીં આમાંથી, એટલે હવે મેં રાખી છે. કારણ કે એવી થોડો થોડો ખાધેલો ભાગ હોય ને એના સિવાયની કેરી ગાય ભેંસ પણ ઘરે ખાઈ લે, એટલા માટે લીધેલી છે અમુક કેરીઓ. બટ બાકી આખી જ લીધી છે, જે તમે જોઈ શકો છો. તો અત્યારે અમને અમુક કાચી કેરીઓ મળીને અમે થેલીમાં નીચે નાખી છે. બાકી પાકી કેરીનું એક આખું બોક્સ ભરાઈ ગયું છે. અને અમને જામફળ પણ અમે જોડે લીધા છે. કેરીની સિઝનમાં જામફળ ખાવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે ઈસ્ટ ઓર વેસ્ટ, મેંગો ઇઝ ધ બેસ્ટ. તો
તો અહીંયા એક બીજું મેંગોનું ઝાડ છે જેમાં ઉપર જ કેરી પાકી ગઈ છે ને ઉપર એક સડી પણ ગઈ છે. જો આવી રીતે પાકે છે. તો આ જો સડી ગઈ છે એટલે હું ત્યાં જ રહેવા દઉં છું, બીકોઝ ત્યાં જે જાનવરો જીવડાઓ ખાય છે એ ખાશે. આપણે નેચરમાં બહુ ચેડા કરવાના નહીં, જોતું હોય એ લઈને જતું રહેવાનું, એવું જ હોય છે. નેચરની બહુ બધી બીજી વાતો છે, એ પણ હું તમને પછી કરીશ. પછી જો અમે આગળ વધી ગયા અને નેચરની બીજી વાત એ છે કે જાપાનનો એક ટાપુ છે, એમાં બહુ બધા સાપ થઈ ગયા હતા ને, તો એ ટાપુ પર જે રેર પ્રજાતિના સસલાઓ હોય ને બધું હોય ને એને ખાઈ જતા હતા સાપ. તો સાપને ઓછા કરવા માટે આ લોકોએ એ ટાપુ પર 30 નોળિયા છોડી દીધા, એટલે પ્રકૃતિ સાથે ચેડો કર્યો. હવે 30 નોળિયાએ શું કર્યું, નોળિયા નીકળે દિવસે અને સાપ નીકળે રાતે. તો નોળિયા દિવસે નીકળી અને સસલાઓને મારે અને સાપ રાતે નીકળીને સસલાઓને મારે. નોળિયાને મૂક્યા હતા સાપને ખાવા માટે, તો સાપ તો જીવતા જ રહ્યા અને ઉલટાનું સાપ કરતા નોળિયાની વસ્તી વધી ગઈ. તો એના માટે આ જે રેર રેબિટ, આ જે રેર સસલાઓની જે પ્રજાતિ હતી ને ખતમ થઈ જવાના આરે આવી. ત્યારે જાપાનને પોતાની ભૂલનો સુધારો કરવા માટે પછી નોળિયા ઓછા કરવા પડ્યા. તો બહુ બધું રિસર્ચ કરવું પડે અને પ્રકૃતિ સાથે ચેડા કરતા પહેલા બહુ બધું વિચારવું પડે. અને પછી જો આ બીજું બોક્સ પણ બનાવવું જ પડ્યું, કારણ કે એટલી કેરી મળી છે ને કે બીજા બોક્સમાં પણ સમાઈ જશે, પ્લસ થેલીઓમાં પણ લઈ જ જવી પડશે. હવે બોક્સ ને કેરી કરવું છે ને બહુ અઘરું છે. બોક્સમાં કેરી બહુ સેફ રહે છે, એ ડાઉટની વાત નથી, પણ કેરી કરવું એ બહુ અઘરું છે. થેલી હોય તો આરામથી કેરી થઈ જાય. હવે જો આ બોક્સ ભરીને હું જાઉં છું અને અહીંયા જો કેરી જે છે ને કોઈ પેલા વીણવા આવે ને જોડે કઈ હોય નહીં લઈ જવા માટે, તો આવી રીતે કેરીના પાંદડા નીચે દાટી દેવામાં આવે. કેરીના પાંદડા નીચે દાટીએ તો કોઈ જાનવર ના ખાય, કોઈ પશુ પક્ષી ના ખાય, કોઈ જીવડાઓ પણ આને ના ખાય અને આમાં કોઈ માખી પણ ના બેસે. માખી બેસી અને એમાં ઈંડા મૂકતી હોય છે નોર્મલી, તો ઈંડા પણ આમાં ના મૂકી શકે, એટલા માટે આ કરવાનું હોય છે. એટલે ક્યારે પણ કેરી મળે તમને અને તમારી પાસે થેલી ના હોય તો પાંદડા નીચે મૂકી દેવાની અને યાદ રાખવાનું કે ક્યાં મૂકેલી છે. કારણ કે જો તમને નહીં મળે ને તો એ કેરી અંદર તો પછી ટાઈમ સાથે તો સડી જ જશે, પણ જો યાદ રાખો ને તો ગમે તે બીજે દિવસે પણ તમે અહીંયા આવીને લઈ શકો છો. અને વધારે દિવસો ના થવા દેવા, કારણ કે આંબા ઉપર પાકેલી જે હાંક હોય ને એ બહુ વલ્નરેબલ હોય, આમ તરત સડવા માંડે, એટલે એને 1-2 દિવસમાં જ ખાઈ જવાની હોય છે. અને જો અહીંયા હું કેરીઓ શોધું છું અને મળી જવી જોઈએ, કારણ કે મારા પપ્પાએ જે કલેક્ટ કરી હતી એને કીધું હતું આ આંબા નીચે જ છે, એટલે અમે એ જ શોધી રહ્યા છીએ. હવે ઓકે, જો મળી ગઈ આપણને. તો અહીંયા બહુ બધી કેરીઓ એને રાખેલી હતી, એમની પાસે કંઈ નહોતું લઈ જવા માટે, એટલે એમણે અહીંયા સંતાડેલી હતી, તો અમે અહીંયાથી કલેક્ટ કરી લીધી. અને હાંકને તો અમે બહુ પ્રેમથી રાખીએ અને બધા જ ને સગાવાલાઓને ખાવા આપીએ છીએ, કારણ કે ઘરે પણ કેટલી ખવાય અને આની જે શેલ્ફ લાઈફ હોય એ બહુ ઓછી હોય, 1-2 દિવસમાં ખાઈ જ જવી પડે. અને હાંક એટલે સૌથી ગળી કેસર કેરી, ખાવાની બહુ જ મજા આવે. અને બોક્સ બનાવવાની રીત પણ અમે આમાં બતાવેલી છે. તો અત્યારે જે અમે બોલી રહ્યા છીએ ને હિન્દી ભાષા બોલી રહ્યા છીએ, એટલે એ વિડીયો મેં મારી હિન્દી ચેનલમાં અપલોડ કર્યો છે અને અત્યારે હું વોઇસ ઓવર કરી રહી છું. તો જો કોઈ પણ ખોખું હોય ને આવી રીતે બનાવવાનું હોય, એ ફ્લેટ જ આવે, કારણ કે આવી રીતે ખોખા ટ્રાન્સપોર્ટ કરીએ તો જગ્યા કેટલી રોકે, એટલે ફ્લેટ ખોખા આવે અને એને પછી આપણે ઘરે બનાવવાના. આ કરીને પછી અમે વધારે આગળ વધ્યા અને પછી જો હું એક વસ્તુ અહીંયા બતાવી રહી છું. આ જે પાછળ તાર બાંધેલા છે ને એ ફેન્સિંગ કરેલું છે. એ તાર હોય ને એમાં ઝટકા હોય છે. ચલો, તાર પાસે જતા જતા મને કેરી મળી ગઈ છે, તો એ કેરી લઈને જ આપણે પછી જઈએ. પણ કેરી મને મળી પણ થોડી સડેલી છે, એટલે હવે આપણે એને કીડીઓ માટે જ મૂકી દઈએ છીએ અને આગળ વધીએ છીએ તાર પાસે. જો આવી રીતે તાર બાંધેલા હોય, આમાંથી કોઈ જાનવર અંદર ના જઈ શકે. નાના જાનવરો નીચેથી જઈ શકે, પણ મોટા જાનવર જે કેરીને વધારે નુકસાન કરે, પાંદડાઓ ખાઈ જાય, કેરી ખાઈ જાય, ઝાડ ભાંગે અને એવું કરે ને, બીજું શાકભાજી વાવેલું હોય તો એ ખાઈ જાય, એ કોઈ જાનવર અહીંયા ઘૂસી ના શકે, એટલા માટે આ તારનું ફેન્સિંગ કરવામાં આવે. અને આ તાર થી અંદર ના આવી શકે એટલા માટે. અને આ તારમાં ઇલેક્ટ્રિક કરંટ પણ ક્યારેક ક્યારેક પાસ કરવામાં આવે. એ કરંટ એટલો હળવો હોય ને કે કરંટ લાગતા જાનવર ભાગી જાય પણ એને બીજું કાંઈ નુકસાન ના થાય. તો આમાં હળવા ઝટકા હોય એકદમ, એટલે કોઈ પક્ષીને કે પશુને નુકસાન નથી કરતું, ખાલી એને દૂર રાખે છે. અને પછી જો અમે આ બીજું ખોખું પણ ભરી લીધું. 2 થેલીઓ ભરાઈ ને પછી એવું થયું કે એમાં વજન વધારે છે ને કેરીઓ પર વધારે દબાણ પડે એમ છે, એટલે અમે બીજું પણ ખોખું ભરી લીધું. અને અમે 3 લોકો હતા
તો અમારે સરખું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હતું, કારણ કે ઉપાડીને જ્યાં બાઇક પાર્ક કરેલી છે ત્યાં સુધી તો લઈ જ જવાનું હતું. એટલા માટે અમે આ કેરીઓ અહીંયા કાઢી લીધેલી છે. જો આ ઓર્ગેનિક કેરી છે ને એટલે સાઈઝ આવડી જ થાય. ઓર્ગેનિક કેરીની સાઈઝ એટલે જે નેચરલ સાઈઝ હોય ને કેરીની એ જ છે, કોઈ દવા નાખીને સાઈઝ વધારેલી કે એવું કંઈ છે જ નહીં. પણ અહીંયા સવાલ ટેસ્ટનો છે. સાઈઝ ગમે એવડી હોય, ટેસ્ટ એટલો બેસ્ટ છે ને કે બધાએ જ વખાણ કરેલો છે આ વખતે. અને અમે ઘણા લોકોને ચાખવા માટે પણ આપેલી છે કે કેવો ટેસ્ટ છે એમ. અને જે લોકોએ પણ પરચેસ કર્યું ને એ લોકોને પણ ગિફ્ટમાં આ કેરીઓ આપેલી જ છે અમે. અને પછી અમે આ બધું થયું ને પછી આગળ વધ્યા, અને જે અહીંયાથી અમને કેરીઓ મળી હતી એ બધાનું એનું પણ મેં ખોખું ભરી જ લીધું, કારણ કે અહીંયા રાખવું એ પણ સેફ નથી. ઘરે જશે તો સારી જગ્યામાં રહેશે, ખવાઈ જશે, કોઈને આપી હશે તો પણ અપાશે. અને જો વધારે હોય તો તમે આને ફ્રીજમાં પણ મૂકી શકો છો. અને ખાતી વખતે તમારે જોવાનું, આ કેરી પર બહારથી કોઈ કાળો ડોટ હોય ને તો એ ડોટની જગ્યા કાપી નાખવાની, કારણ કે ત્યાં માખીએ ઈંડા આપેલા હોય છે. અને એ જ કેરીને જો તમે 3-4 દિવસ પડી રહેવા દો ને તો એ ઈંડામાંથી ઈયળો બની અને આખી કેરીમાં એ લોકો આવી જાય, આખી કેરીમાં ઈયળ થઈ જાય. તો એટલા માટે જ આંખને વહેલી ખાવાની, અને જે કાળો ડોટ હોય એ ભાગ કાઢી નાખવાનો, કે ઈંડાના જ રૂપમાં હોય એને કાઢીને ખાવાનો હોય છે. હવે કોકને એવું લાગશે કે આવું કેવું ખાવાનું, બટ આવું જ હોય છે. બગીચાવાળાઓને ખબર હોય છે આ વસ્તુ. પછી જો અહીંયા એક આ માખીનું બોક્સ લગાવવામાં આવે છે. જે માખી કેરીમાં ઈંડા મૂકે ને એ માખી આ બોક્સમાં આવી જાય. અહીંયા એક લાકડાનો કટકો લટકતો હોય, એમાંથી સ્મેલ આવતી હોય, ફેરોમોન. એ સ્મેલથી આ માખી મરી જાય, પણ એ સ્મેલથી આ માખી અટ્રેક્ટ પણ બહુ જ થાય. પેલું હોય છે ને શમા ઓર પરવાના, શમાથી પરવાના બહુ અટ્રેક્ટ બહુ થાય, પણ શમા જ એને મારી નાખે, એવું જ છે અહીંયા. આ ફિરોમોનથી માખી અટ્રેક્ટ થાય અને બોક્સમાં આવી જાય અને બોક્સમાં જ મરી જાય. તો આ બોક્સ છે ને નીચેનો 25% ભાગ માખીઓથી જ ભરેલો છે, અને આ માખીઓને મારવી બહુ જ જરૂરી છે, કારણ કે કેરીમાં ઈંડા મૂકી દે છે અને 3-4 દિવસમાં જ આખી કેરીમાં ઈળો થઈ જાય છે. એક ઈળો એના ઈંડામાંથી જ બને છે. તો આ માખીઓને મારવી બહુ જ જરૂરી છે, એટલા માટે આવા બોક્સ મૂકવામાં આવે છે. પછી જો અહીંયા હું શેના વિશે વાત કરી રહી છું એ મને જ નથી ખબર, બટ એનીવેઝ અત્યારે હું વોઇસ ઓવર કરી રહી છું તો મારો જ અવાજ મને આમાં નથી સંભળાઈ રહ્યો, પણ કંઈ નહીં. આ બીજું એક ઝાડ ઉગેલું છે અહીંયા, અને એની નીચે શાયદ કેરી છે, એટલા માટે જ હું એ શોધી રહી છું. તો એ કેરી બી લઈ લીધી. જો બહુ બધી. ઓકે, આ કાચી કેરીઓ છે. ઓકે, સમજી ગઈ. અહીંયાથી મને કાચી કેરીઓ મળી છે, કારણ કે જો આ ભાગ કેરીનો એવો હોય ને આંબાનો કે કોઈ ના જોવે. કાચી કેરી ઉતારવામાં આવીએ ત્યારે આવા ભાગમાં કોઈ ના જોવે. આની અંદર આગળ જ એક મધ છે, આખું મધનું પોડું છે. તો એટલા માટે હું સાચવીને જ કેરી ઉતારતી હતી, અને અહીંયાથી મેં ટોટલ 8 કેરીઓ કાઢી છે. તો જો 8 કાચી કેરી પણ મળી ગઈ. એટલે એવું જ હોય છે, બગીચામાં તમે આટો મારો ને, કેરી ઉતરાઈ ગઈ હોય તો પણ ભલે, તમને બહુ બધી હાંક મળે, અને કાચી કેરી પણ તમારી નજરે ચડે જ ચડે. તો તમે ઘણું બધું લઈને આવો, પણ એના માટે વાડીએ જવું પડે. તો કંઈ નહીં, હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બહુ બધી કેરીઓ લઈ અને અમે ઘરે જઈએ છીએ, અને નેક્સ્ટ વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરજો. આપણે બધા મળશું નેક્સ્ટ વ્લોગની અંદર. તો આજે બહુ બધી કાચી અને પાકી કેરી કલેક્ટ કરીને હવે મળીએ છીએ આવતા વ્લોગમાં. બાય બાય.